ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં મુસ્લિમ સમાજના સૌથી વધારે મતો ધરાવતો વિસ્તાર છે। ત્યાં ભારતીય જનતા પાર્ટી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી, જેના કારણે મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એક તરફ ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના દાવા કરી રહી છે, ત્યારે એક પણ ટિકિટ મુસ્લિમ સમાજના આગેવાનને ન મળતા તેમને નજરઅંદાજ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ સર્જાયો છે। ભાજપે ગત વર્ષે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેના પરિણામે ભાજપને આ વોર્ડમાંથી 3 બેઠક પર વિજય મળ્યો હતો। જો કે આ વર્ષે એક પણ ઉમેદવારને સ્થાન ન આપતા ભાજપ માટે હવે ચિંતાનો વિષય બન્યો છે। બીજી તરફ કોંગ્રેસે વ્યૂહરચનામાં બાજી મારી હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસે મુસ્લિમ સમાજના 2 આગેવાનોને પ્રતિનિધિત્વ આપતા વોર્ડ નંબર 10માં અત્યંત મજબૂત દેખાઈ રહી છે। વોર્ડ નંબર 10માં તમામ સમાજને સાથે રાખી ચાલનારા અને લોકોના પ્રિય એવા આગેવાન વિપુલભાઈ ઠક્કરને ટિકિટ આપી છે। આ અંગે પ્રતિભાવ મળતા વિપુલભાઈએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 10માં સર્વ સમાવેશ છે, લોકોમાં ભાજપ પ્રત્યે રોષ છે અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ છે, તેવું વિપુલભાઈ ઠક્કરે પણ જણાવ્યું હતું। ભાજપમાં 3 ટર્મ કોર્પોરેટરની ચૂંટણી લડ્યો છું। ભાજપમાં હવે 3 ટર્મના ઉમેદવારોને ટિકિટ નથી આપવાનું નક્કી કર્યું પાર્લામેન્ટરી બોર્ડે। એના હિસાબે પછી હું ઘરે બેસી રહ્યો હતો, તો મારા વોર્ડના મારા સમાજના લોકો આવીને મને કીધું કે ફારૂકભાઈ તમારે ચૂંટણી લડવી પડશે અને સમાજના અને વોર્ડના કામો કરવાના છે। તો મારા વોર્ડ અતિ પછાત છે, હજી ઘણા બધા કામો કરવાના બાકી છે, તો લોકોના મારા મતદારોને લાગણીને માન આપીને મારે કોંગ્રેસમાં ઉમેદવારી કરવી પડી। નગરપાલિકાના ઇલેક્શનમાં જે 26 તારીખે નગરપાલિકાનું ઇલેક્શન છે, એમાં કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે। તો વોર્ડ નંબર 10માં કોંગ્રેસની આખી પેનલ બહુ સારા વોટે, એટલે કે અમારો ટ્રાય એવો હશે કે પાટણમાં હાઈએસ્ટ વોટે અમારી પેનલ જીતે એવું હું તન મન ધનથી મહેનત કરીશ। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।